સુરતના તાડકેશ્વરમાં પાણીની ટાંકી ધરાશયી થવાનો મામલો. ઇજનેર અંકિત ગરાસિયાને ફરજ પરથી દૂર કરવામાં આવ્યા છે. કન્સ્ટ્રક્શન કંપની સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. ઘટનાની ખાતાકીય તપાસ અને જવાબદારો સામે કાર્યવાહી થશે. તો જે રીતે 11 લાખ લીટર પાણીની ક્ષમતા ધરાવતી ટાંકીમાં માત્ર 9 લાખ લીટર પાણી ભરવામાં આવ્યું હતું અને તે ધરાશયી થઈ હતી. તો તેને લઈ તપાસ કરવામાં આવી રહી છે. વધુ વિગતો સાથે સંવાદદાતા હિતલ જોડાઈ ચૂક્યા છે. હિતલ, ઘટનાની ખાતાકીય તપાસના આદેશ અને ફરજ મુક્ત કરવામાં આવ્યા છે જે કોન્ટ્રાક્ટર હતા તેના કામદારને, ઇજનેરને. જી, ચોક્કસ એવું કહી શકાય કે ગઈકાલે 2 ઉચ્ચ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હતા અને હજુ વધુ એક ઉચ્ચ અધિકારી એ સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર અંકિત ગરાસિયાને પણ સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે. કારણ કે જે પ્રકારે 21 કરોડના ખર્ચે તૈયાર થનાર પાણીની ટાંકી ઉદ્ઘાટન પહેલા જ તૂટી જવાની આખી ઘટના બની છે અને એ ઘટનાના સરકારે તપાસના આદેશો આપ્યા છે. ખાતાકીય તપાસ પણ કરવામાં આવી રહી છે અને અન્ય રીતે પણ અત્યારે તપાસ ચાલુ છે. જેમ જેમ લોકોના નામ ખુલતા જશે અથવા બે જવાબદાર અધિકારીઓ હશે તો તેમની સામે પગલાં લેવા સરકાર મક્કમ છે અને એ અંતર્ગત જ અંકિત ગરાસિયાને પણ આખરે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે. આ કન્સ્ટ્રક્શન કંપની છે એની સામે પણ પોલીસ ફરિયાદ કરી દેવામાં આવી હોવાની જાણકારી મળી રહી છે. જી હિતલ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર.